જય સ્વામિનારાયણ. મોદી સ્ટેડિયમમાં ઉજવણી. એક દિવસીય મહોત્સવમાં 2000થી વધુ પરફોર્મન્સ કરાશે. કાલે અમદાવાદમાં BAPSના સુવર્ણ મહોત્સવમાં સુરતના 8000 સહિત 1.5 લાખ કાર્યકરો ઉમટશે. 7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યકર સુવર્ણ મહોત્સવમાં 30 દેશના 15,000 સ્વયંસેવકો ભાગ લેશે. જે પૈકી 7,000 સ્વયંસેવકોને ચાંદખેડાની 22-25 સોસાયટીમાં ઉતારા આપ્યા છે. આ મહોત્સવનો આરંભ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં ગૌરવવંતા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ સુરતમાં કરાયો હતો. આ એક દિવસીય મહોત્સવમાં 2000થી વધુ પરફોર્મન્સ થશે. એક વર્ષ અગાઉ યોજાયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની માફક આ એક દિવસીય મહોત્સવમાં 600થી વધુ કાર્યકરોએ 5 દિવસ રોજના 4 કલાક કામ કરી પાણીથી સફાઈ કરી હતી. સ્ટેડિયમમાં ખુરશીઓની સાથે આસપાસના એરિયાની સફાઈ કરી હતી. આ મહોત્સવ થવાનું મુખ્ય કારણ 1907માં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના બાદ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આ સત્સંગ કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ ચાલતી જ હતી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની દીર્ઘ દ્રષ્ટિથી 1972માં આયોજનબદ્ધ એક માળખાની રચના કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી BAPSના લાખો સ્વયંસેવકોને 1 લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું વૈશ્વિક વૃંદ તૈયાર થવાથી આ ઉજવણી થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7મી ડિસેમ્બરે આ કાર્યક્રમ બપોરે 3થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સુરતથી 8000 રજિસ્ટર્ડ કાર્યકરો જુદા જુદા વિભાગમાં સેવા આપવા માટે પહોંચી ગયા છે. છેલ્લા 3 મહિનાથી 33 જેટલા સેવા વિભાગ અને 10,000 સ્વયંસેવકો સેવારત સ્ટેડિયમમાં ગુજરાત અને ભારતભરમાંથી આવનારા કાર્યકરોના વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ પાસે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળથી સ્ટેડિયમ સુધી પહોંચવા ટ્રાફિક નિયમો માટે સ્વયંસેવકો જ કાર્ય કરશે. 7 ડિસેમ્બરના રોજ આશરે 75,000 જેટલા કાર્યકરો બસના નિર્ધારિત ક્રમાનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં તેમનું સ્થાન લઈ લેશે. આ ક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના માત્ર રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની ક્ષમતા આરક્ષિત કરાઈ હોવાથી દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે કે મંદિરોના સભાગૃહમાં જીવંત પ્રસારણ માણી શકશે. કાર્યક્રમ જીવંત પ્રસારણ BAPSની વેબસાઇટ પર પ્રસારિત કરશે.